હું ડોક્ટર ધવલ સાવલિયા આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર સાધ્યમ ડિજિટલ એકેડમી વતી દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. જે પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય, એ ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપીની તૈયારી કરતા હોય અથવા તો કોન્સ્ટેબલ તલાટીની તૈયારી કરતા હોય, ટોપ ટુ હાયર કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો તો તમે અમારા પર વિશ્વાસ મૂકી શકો છો. એનું એક નજરાણું અમે આજે રજૂ કરવા જઈ રહ્યા છીએ. અમે કેવું કન્ટેન્ટ આપવાના છીએ એ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો એવું આયોજન અમે કર્યું છે. અને અહીંયા હું એટલું તમને કહી શકું કે સાધ્યમ ડિજિટલ એકેડમીની તમારે જે પણ ઓળખાણ કરવી હોય, અમે ખાલી એટલું કહીએ છીએ, સાધ્યમ ડિજિટલ એકેડમી એટલે શું? શિક્ષણની રજૂઆત કરતી સ્પષ્ટ, સચોટ અને ધારદાર શૈલી એટલે કે સાધ્યમ ડિજિટલ એકેડમી. તો તમારે જો આ વસ્તુનો અહેસાસ કરવો હોય તો અમે દરેક વિષયનો તબક્કાવાર તમારી સામે રજૂઆત કરવાના છીએ. તો આજની રજૂઆત આ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાંસ્કૃતિક વારસામાં શું બુકો વાંચવી જોઈએ એનો ખ્યાલ લીધો. ત્યારબાદ સિલેબસમાં થોડો આપણે ફોકસ કર્યો કે આપણા સિલેબસમાં કલ્ચર બાબતે કયા કયા ટોપિક્સ છે. એ બાદ આપણે આપણા સાંસ્કૃતિક વારસાના સબ્જેક્ટમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. આપણે પહેલો ટોપિક આપણે લઈએ છીએ ઇન્ડિયન આર્કિટેક્ચર, ભારતીય સ્થાપત્ય કલા. એમાં પછી આપણે જુદા જુદા સેક્શન પાડીશું કે હડપ્પન હોય કે મૌર્યન હોય કે આધુનિક હોય કે મધ્યકાલીન હોય. આ બધી જ વસ્તુનો ખ્યાલ આપણે ક્રમશઃ લેવાના છીએ. એટલે આપણે હવે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ભારતીય સ્થાપત્ય કલા, ઇન્ડિયન આર્કિટેક્ચર. ઓકે, તો પ્રથમ આપણે એકદમ સિમ્પલ ખ્યાલ લઈએ કે ભાઈ આર્કિટેક્ચર કોને કહેવાય અને સ્કલ્પચર કોને કહેવાય. કારણ કે બે શબ્દ આપણા ઇંગ્લિશમાં મહત્વના બને છે અહીંયા. એક છે આર્કિટેક્ચર અને બીજું છે સ્કલ્પચર, જેને ગુજરાતીમાં કહેવાય, આર્કિટેક્ચરને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે સ્થાપત્ય કલા, અને આપણે સ્કલ્પચરને કહીએ છીએ શિલ્પકલા, મૂર્તિકલા. આનું ક્લિયર? તો સ્થાપત્ય કલા કોને કહેવાય અને શિલ્પકલા કોને કહેવાય, આર્કિટેક્ચર કોને કહેવાય અને સ્કલ્પચર કોને કહેવાય. તો મેં તમને અહીંયા જે પણ બે ઇમેજ મૂકી છે અને આપણે આર્કિટેક્ચર કહીએ છીએ અને આપણે સ્થાપત્ય કલા કહીએ છીએ. દિલ્હીનો લાલ કિલ્લો છે અને તાજમહેલ છે. એવી જ રીતના સ્કલ્પચર, શિલ્પકલા અથવા તો મૂર્તિકલા. બરાબર, શિલ્પ એટલે જનરલી પથ્થરનું જ આપણે વિચારીએ એવી રીતના નહીં. શિલ્પકલા, મૂર્તિકલા, સ્કલ્પચર. તો નટરાજની જે મૂર્તિ છે આપણે, બરાબર, એ અને આ પુરોહિતનું સ્કલ્પચર જે સિંધુ સંસ્કૃતિમાંથી મળ્યું છે. તો આ બે વસ્તુ વચ્ચે ડિફરન્સ શું છે? સ્થાપત્ય કલા અને શિલ્પકલા. તમને ડિસ્ક્રિપ્ટિવ લેવલની એક્ઝામ હોય તો એમાં તમને ડિફરન્સ પણ પૂછી શકે, અથવા તો હવેની એક્ઝામો જે છે એ વિધાન વાક્ય બેઝ બની ગઈ છે. એટલે તમને અહીંયા વિધાન વાક્ય પણ સેટ કરે. તો બેઝિક થી બેઝિક સારામાં સારી બુકો જેમ કે નીતિન સિંઘાનિયાને પણ આપણે ફોલો બેઠું કરવાના છીએ. કારણ કે બેસ્ટ શરત માત્ર એટલી કે તમને કોઈ પણ વસ્તુ બોરિંગ લાગશે નહીં અને એકદમ કોઈ પણ ઇન્ફોર્મેટિવ સબ્જેક્ટ હશે એની બધી જ માહિતી તમારા મગજમાં આપણે ઇન્સ્ટોલ કરીશું અને એકદમ સરળતાથી. જો ધ્યાનથી સમજો કે આર્કિટેક્ચર અને સ્કલ્પચર, તમને એમ થાય કે સાહેબ અમે આ વસ્તુ વાંચીને પણ કરી શકીએ, બેસ્ટ, હું ના નથી કહેતો, પણ જો આપણે એને ટ્રીકથી યાદ રાખીએ તો આપણે એ વસ્તુ લાંબા સમય સુધી યાદ રહે. તો અહીંયા આપણે એ જ બાબતનો ખ્યાલ લેશું. કારણ કે ઇન્ફોર્મેટિવ સબ્જેક્ટ એવો છે કે ક્લાસીસ ન કરો ને તોય તમે શાંતિથી વાંચીને યાદ રાખી શકો. ધારો કે ભૂગોળ સબ્જેક્ટ હોય તો એમાં તમને એમ થાય કે આનો કન્સેપ્ટ શું થતો હશે સાહેબ. જ્યારે કલ્ચર સબ્જેક્ટ કેવો છે કે એ ઇન્ફોર્મેટિવ સબ્જેક્ટ છે, આરામથી તમે વાંચીને જાતે તૈયારી કરી શકો, ક્લાસીસ ન કરો તો પણ. બરાબર, એટલે એમાં ક્લાસીસનું કોઈ સ્પેશિયલ મહત્વ નથી. પણ છતાં તમે ક્લાસીસમાં આવતા હો તો અમારું કામ એ 100% હોવું જોઈએ કે ઇન્ફોર્મેટિવ સબ્જેક્ટમાં સાહેબ મારો ટાઈમ ન બેસ્ટ વેડફાય અને મને આ કન્ટેન્ટ મારા મગજમાં ઘૂસી જાય અને લાંબા સમય સુધી યાદ રહે. તો એવી કોઈ ટ્રીક, કન્સેપ્ટ, વાર્તાથી આ સબ્જેક્ટ આપણે ભણીએ. તો જો આર્કિટેક્ચર અને સ્કલ્પચર વચ્ચે શું બે વચ્ચે તફાવત છે. તો જો આર્કિટેક્ચર, આ ઇંગ્લિશ સ્પેલિંગ આવડતો હોય તો અહીંયા તમે જુઓ ટેક્ટ શબ્દ દેખાય છે. તો ટેક્ટોન નામનો એક લેટિન વર્ડ છે, એમાંથી શબ્દ બન્યો છે આર્કિટેક્ચર. તો તમને એક સવાલ પૂછે કે આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્ય કલા, એ આર્કિટેક્ચર શબ્દ કયા શબ્દ પરથી ડિરાઈવ કરવામાં આવ્યો છે અને લેવામાં આવ્યો છે? તો એટલું યાદ રાખજો, શબ્દમાં જ જવાબ છે
આર્કિટેક્ચર, ટેક શબ્દને લઈ લો. ટેક્ટોન નામના લેટિન શબ્દ પરથી આર્કિટેક્ચર શબ્દ આપણે બનાવ્યો છે. આનો અર્થ થાય બિલ્ડર, એટલે કે બાંધકામ કરવું, નિર્માણ કરવું, એવો અર્થ થાય લેટિન શબ્દ ટેક્ટોનનો, જેમાંથી આપણે એક શબ્દ બનાવવામાં આવ્યો છે આર્કિટેક્ચર, એટલે કે સ્થાપત્ય કલા. તો એવી જ રીતના સ્કલ્પચર, શિલ્પકલા, મૂર્તિકલા, આ શબ્દ ક્યાંથી આવ્યો? તો આમાં જો સ્કલ્પચરનો સ્પેલિંગ તમને આવડતો હોય તો અહીંયા કલ શબ્દ આવે, સ્કલ્પચર, કલ. તો એનો યાદ રાખજો કે આ શબ્દ બન્યો છે કેલ શબ્દ ઉપરથી. આટલું ક્લિયર? સ્કલ્પચર તો કલ ઉપરથી કેલ, અને આર્કિટેક્ચર ટેક ઉપરથી ટેક્ટોન. ટેક્ટોન એ લેટિન વર્ડ છે જેનો અર્થ થાય બિલ્ડર. તો સ્થાપત્ય કલાનો અર્થ થાય બેઝિકલી બિલ્ડ કરવું, નિર્માણ કરવું, બાંધકામ કરવું. અને સ્કલ્પચરમાં કલ જે શબ્દ છે એ PIE વર્ડ છે, એટલે કે પ્રોટો ઇન્ડો યુરોપિયન વર્ડ. યુરોપિયન નો સ્પેલિંગ ઈ થી ચાલુ થાય ને, તો પ્રોટો ઇન્ડો યુરોપિયન જે વર્ડ છે કલ, કેલ, એના પરથી શબ્દ બન્યો છે સ્કલ્પચર. આટલું ક્લિયર? તો આનો મતલબ શું થાય? આનો અર્થ શું થાય? તો આનો અર્થ ઇંગ્લિશમાં થાય ટુ બેન્ડ. ટુ બેન્ડ. અને થોડું આપણે સેપરેટલી લખીએ. ઓકે, આનો અર્થ થાય ટુ બેન્ડ, એટલે વાળવું, મોડવું. તો કોઈ પણ વસ્તુમાં કંઈક વાળવું, આકાર આપવો, શેપ આપવો, અને એમાંથી કોઈ નવી રચના બનાવવાની વાત કરીએ તો એને કહેવાય સ્કલ્પચર. તમને કોઈ વિધાન વાક્યમાં MCQ પૂછે, અથવા તો તમને કોઈ ડિસ્ક્રિપ્ટિવમાં એમ પૂછે કે ડિફરન્સ બિટવીન સ્થાપત્ય કલા ને મૂર્તિકલા, અથવા તો આર્કિટેક્ચર એન્ડ સ્કલ્પચર, તો તમને પહેલા તો બેના શબ્દ આવડ્યા કે લેટિન નામના ટેક્ટોન શબ્દ પરથી આર્કિટેક્ચર શબ્દ બન્યો છે, અને પ્રોટો ઇન્ડો યુરોપિયન બેઝડ કોઈ વર્ડ કેલ છે એના પરથી બન્યો સ્કલ્પચર, બિલ્ડર અને ટુ બેન્ડ. એટલું ક્લિયર? ચલો એનો તફાવત જોઈએ કે આનો તફાવત શું હોય. તમે આ બે ઇમેજને ફોલો કરો. તમે ધારો કે આ ઇમેજને તમે જોશો ને તો તમને એમ લાગશે કે આમાં ઘણા બધા મટીરિયલનો ઉપયોગ થયો હશે. ધારો કે ઈંટ હશે, કે પથ્થર હશે, કે પછી શું કહેવાય એમાં ચૂનો લગાવ્યો હશે, પ્લાસ્ટર કર્યું હશે, બરાબર, એમાં બારી લગાવ્યો હશે, કાચ લગાવ્યો હશે, વુડનનું ફર્નિચર કરવામાં આવ્યું હશે, બરાબર. તો આર્કિટેક્ચર જે છે, સ્થાપત્ય કલા, એ ઘણી બધા પદાર્થો, વિવિધ પદાર્થોને લઈને બનાવવામાં આવે છે. કારણ કે સ્થાપત્ય કલાનું આ તમે ઉદાહરણ જુઓ તો આમાં ધારો કે ઈંટ, પથ્થર, બારીના કાચ હશે, પછી વુડન ફર્નિચર હશે, એટલે કે લાકડાનું ફર્નિચર હશે, એટલે લાકડું, પથ્થર, ઈંટ, કાચ, બરાબર, આવી જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરીને એક સ્થાપત્યનું નિર્માણ કરવામાં આવે. એની જ જગ્યાએ તમે સ્કલ્પચર તમે જુઓ તો એક જ વસ્તુ, એક જ પદાર્થ છે. ધારો કે પથ્થર હોય તો પથ્થર, ધાતુ હોય તો ધાતુ, એની અંદર અલગ અલગ શેપ આપીને એક વસ્તુ તમે નિર્માણ કરી છે. તો જનરલી શિલ્પ હોય એ સામાન્ય રીતે એક જ પદાર્થમાંથી બને, જ્યારે આર્કિટેક્ચર હોય જુદા જુદા પદાર્થોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે. હવે તમે જ વિચારો કે આ જુદું જુદું જે બંધારણ છે તો આનું કોઈક મેઝરમેન્ટ તો લેવું પડશે ને, આમાં કોઈક એન્જિનિયરિંગ સ્કિલ તો અપ્લાય કરવી પડશે ને. કારણ કે તમે ધારો કે આ તાજમહેલ બનાવવામાં થોડી ઘણી એન્જિનિયરિંગ સ્કિલ આમ થાય, અને સ્લેબ કે કોઈ પણ વસ્તુ લીધી હોય, અથવા તો 2 માળ લીધા હોય, અથવા તો કોઈ વસ્તુનું ઉપરનું ધારો કે ગુંબજ બનાવ્યું હોય, તો હવે ધારો કે એમાં એન્જિનિયરિંગ સ્કિલ ન હોય, મેજરમેન્ટ પ્રોપર ના લેવામાં આવ્યું હોય, અને તમે આમ જોવા આવતા હોય કે ઓકે તાજમહેલ, તો તમારી ખબર ત્યાં જ બની જાય, ઉપરથી ભાટ દેખાનું નીચે પડે. તો દિલ્હીનો લાલ કિલ્લામાં આપણું ધારો કે કોઈ પણ શું કહેવાય સ્થાપત્ય છે, એમાં જો કંઈક આમ તેમ મેથ્સ એન્જિનિયરિંગની કોઈ સ્કિલ ડિફોલ્ટ થાય તો આખું ઉપરનું સ્ટ્રક્ચર જ નીચે બેસી જશે. તો જ્યારે સ્થાપત્ય બનાવવું હોય ત્યારે તમને એટલી ખબર પડવી જોઈએ કે સ્થાપત્ય બનાવવા માટે કોઈ એમનેમ ના હોય, એના માટે તમારે એન્જિનિયર હશે, ખુશ થઈ જાય, આવ્યું બાપુ આપણું આવ્યું. એન્જિનિયરિંગ સ્કિલ તમારે જોઈએ, પછી ગાણિતિક પ્રક્રિયાઓ કરવી પડે, મેજરમેન્ટ કરવું પડે,
મેજરમેન્ટ કરવું પડે અને સ્કિલ જોઈએ, સ્કિલ. બરાબર, તો તમને એમ થાય કે આ સ્કિલ જ કહેવાય, પણ આ ઔપચારિક સ્કિલ જોઈએ, એટલે કે આના માટેનું કોઈ ઔપચારિક એજ્યુકેશન, નોલેજ જોઈએ કે ઓકે આવી રીતના આમ ગોઠવાય, આવી રીતના આમ ઊભો કરાય, આ કાટખૂણે આ વસ્તુ મૂકવી જોઈએ. તો સ્થાપત્ય માટે એન્જિનિયરિંગ સ્કિલ, ગાણિતિક સ્કિલ, મેજરમેન્ટની સ્કિલ તમારે જરૂરી છે. જ્યારે મારે કોઈ મૂર્તિકાર હોય તો એને ધારો કે ગણિત ન આવડતું હોય, એન્જિનિયરિંગ ન કરેલું હોય, પણ એની પાસે શું હોવું જોઈએ? સર્જનાત્મક શક્તિ હોવી જોઈએ અને કલ્પના શક્તિ હોવી જોઈએ. તો એ આરામથી સ્કલ્પચર એટલે કે શિલ્પકલા બનાવી શકે. ધારો કે એની પાસે કોઈ નોલેજ નથી, પણ એના મનમાં એક ઇમેજિનેશન આવ્યું કે ભાઈ આ ચોરસ કરીને પથ્થર છે, તો હું એમાં અહીંયા હથોડી મારીશ, અહીંયા છીણી મારીશ, તો એનાથી આવો આવો આકાર બનશે. અને મેં મારી કલ્પના શક્તિમાં જે લીધું હોય કે હું અહીંયા દાઢી બનાવીશ, કે અહીંયા હું આમ બનાવીશ, કે અહીંયા આની આંખો બંધ રાખીશ, કે હું અહીંયા આવી રીતના એના કપડાં પહેરાવીશ, તો આ સર્જનાત્મક શક્તિ ઉપરનો ખેલ છે. આના માટે કોઈ એન્જિનિયરિંગ સ્કિલ જરૂરી નથી. કદાચ આ આંખ થોડી મોટી થઈ જાય તો એમ નહીં કહેવાય કે ઓકે આંખો પડી ગઈ, બરાબર. અહીંયા ધારો કે ગળું થોડું નાનું તો એમ નહીં કહેવાનું કે ગળું પડી જશે, નહીં. આ સ્કલ્પચર જે બનાવવું છે એના માટે કોઈ ખાસ એન્જિનિયરિંગ સ્કિલ કે ગાણિતિક સ્કિલની જરૂર નથી. સર્જનાત્મક શક્તિ હોય, કલ્પના શક્તિ હોય તો તમે સ્કલ્પચર આરામથી બનાવી શકો. આટલું ક્લિયર? તો અલ્ટિમેટલી બાંધકામ કરવું, નિર્માણ કરવું એટલે આર્કિટેક્ચર. કોઈ પણ એકમનું બાંધકામ કરવું, એનું નિર્માણ કરવું, એને કહેવાય આર્કિટેક્ચર. અને સ્કલ્પચર એટલે શું? કે કોઈ પણ પદાર્થ હોય, પથ્થર હોય, કોઈ ધાતુ હોય કે ગમે તે હોય, એમાં તમે 3 ડાયમેન્શનલ ઇમેજ ક્રિએટ કરો. સામાન્ય રીતે એમાં 3 ડાયમેન્શનલ ઇમેજ ક્રિએટ કરો તો એને કહેવાય સ્કલ્પચર. એ પછી તમે એને બીબામાં ઢાળીને તમે બનાવો તો પણ ઠીક છે, અથવા પથ્થર હોય એમાં હથોડી છીણી મારીને હેન્ડ ટૂલ્સથી, બરાબર, એને આકાર આપીને એક પ્રોપર વસ્તુ બનાવો તો પણ ઠીક છે, પણ ઉપસી આવવું જોઈએ. કારણ કે આને પેન્ટિંગ કહેવાય. ધારો કે આમાં તમે દોરો કોઈ પણ વસ્તુ, તો નટરાજ જે છે તો એને પણ હું અહીંયા પેજમાં દોરી શકું, પણ એને પેન્ટિંગ કહેવાય. કારણ કે એનું 3 ડાયમેન્શનલ જે ત્રણેય બાજુથી જે ભાગ ઉપસી આવવા જોઈએ, એ કદાચ 3 ડાયમેન્શનલ ચિત્ર દોરી શકો, પણ 3 ડાયમેન્શન ક્રિએટ ન કરી શકો. જ્યારે આ વસ્તુમાં તમે 3 ડાયમેન્શન આરામથી ક્રિએટ કરી શકશો. તો કોઈ પણ પદાર્થ હોય, ધાતુ હોય, લાકડું હોય કે પથ્થર હોય કે કોઈ પણ પ્રકારનું અન્ય પ્રકારનું હોય, એમાં તમે જો 3 ડાયમેન્શનલ ઇમેજને ક્રિએટ કરીને આપો તો એને કહેવાય સ્કલ્પચર. તો અહીંયા આપણે એટલું કહી શકીએ કે આર્કિટેક્ચર બનાવવા માટે નાની મોટી મશીનરી પણ ઉપયોગી બની જાય છે. જ્યારે સ્કલ્પચર બનાવવા માટે હાથની તાકાત અને હેન્ડ ટૂલ્સ જે આવતા હોય, બરાબર, નાના જે સિમ્પલ ટૂલ્સ હોય, તો હેન્ડથી ઉપયોગ થતા ટૂલ્સથી આરામથી તમે સ્કલ્પચર બનાવી શકો છો. તો એટલું યાદ રાખજો. આર્કિટેક્ચર્સના ઉદાહરણ શું હોઈ શકે? સ્થાપત્ય કલાઓ, બરાબર. આપણે જોધપુરના કિલ્લા હોય કે આપણે ગુજરાતના કોઈ પણ રાજાએ કિલ્લા બનાવ્યા હોય, અથવા તો શું કહેવાય કોઈ મોટા સ્થાપત્ય બનાવ્યા હોય, આ બધા જ ફતેપુર સિકરીનો દરવાજો હોય, બુલંદ દરવાજો હોય, આ બધી જ વસ્તુઓને સ્થાપત્ય કહેવામાં આવે, કે જેમાં એન્જિનિયરિંગ સ્કિલનો ઉપયોગ કરવામાં આવે, જુદા જુદા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે, અને એને કહેવાય કે આને 3 ડાયમેન્શન જ બનાવ્યું, આને આખું બિલ્ડિંગ જ બનાવ્યું, આખું નિર્માણ જ કર્યું છે. અને એના ઉદાહરણમાં શું આવશે? લાલ કિલ્લો અને તાજમહેલ. અને સ્કલ્પચરના ઉદાહરણમાં શું આવશે? તો પુરોહિત છે, ડાન્સિંગ ગર્લનું છે, પછી ધારો કે કનિષ્કની માથા વગરની મૂર્તિ મળી હોય તો એ છે. કોઈ પણ વસ્તુ, ધારો કે બુદ્ધ જે છે એની ઇમેજો આપણે પ્રાપ્ત થઈ છે, તો આ બધા સ્કલ્પચર કહેવાય. ક્લિયર? એટલે કે શિલ્પકલા અથવા તો મૂર્તિ કલા. એટલે સુધી ક્લિયર બધાને? ઓકે, ડન. તો અહીંથી આપણે એમસીક્યુ શું બની શકે કે આર્કિટેક્ચર શબ્દ કેમાંથી બન્યો અને એ કયો વર્ડ છે? સ્કલ્પચર શબ્દ કેમાંથી બન્યો અને એ કયો વર્ડ છે? આર્કિટેક્ચરનો અર્થ શું થાય? બિલ્ડર. સ્કલ્પચરનો અર્થ શું થાય? ટુ બેન્ડ, મોડીને આમ તેમ આકાર આપીને એક વસ્તુ બનાવી. ઓકે, આર્કિટેક્ચર એટલે બાંધકામ અને નિર્માણ કરવું, અને શિલ્પ કરવું એટલે કે 3 ડાયમેન્શનલ ઇમેજ ઉપસાવી દેવી.
તમને એવું સિમ્પલ પૂછે કે કોઈ પણ ઉદાહરણ આપીને એમ પૂછે કે આમાંથી સ્થાપત્ય કલામાં કોનો સમાવેશ થાય અને શિલ્પ અને મૂર્તિ કલામાં કોનો સમાવેશ થાય, તો તમને થોડો ઘણો બેઝિક ડિફરન્સ ખબર હોવી જોઈએ. ચાલો આટલું ક્લિયર બધાને? ચાલો આગળ વધીએ. આપણે આગળ વધીએ. ભારતીય આર્ટ એન્ડ ભારતીય આર્ટ અને આર્કિટેક્ચર, આને હવે આપણે ક્રમ વાઇઝ ભણવાનું ચાલુ કરીએ. ચાલો પહેલા આપણે બેઝિક ડિફરન્સ જોઈ ગયા કે આર્કિટેક્ચર કોને કહેવાય અને સ્કલ્પચર કોને કહેવાય, બે વચ્ચેનો ડિફરન્સ શું છે, સ્થાપત્ય કલા અને શિલ્પ કલા અથવા તો મૂર્તિ કલા. તો હવે આપણે આગળ વધીએ. ભારતીય આર્ટ એન્ડ આર્કિટેક્ચરને આપણે કેવી રીતના ભણશું? તો એઝ યુઝ્યુઅલ આપણી જે પણ રેફરન્સ બુક છે એમાં ક્લિયર કટ એના સેક્શન આપેલા છે કે ભાઈ આપણે આર્કિટેક્ચર ભણવું હોય તો આ તો ઘણો લાંબો ઇતિહાસ છે. ઘણા લાંબા સમયથી જે પણ આપણા પૂર્વજો આવ્યા, આપણી સંસ્કૃતિઓ આવી, એમાં જે બદલાવો આવતા ગયા, બરાબર, આપણે એમ કહેતા ને કે સભ્યતા જે છે એ પરિવર્તનશીલ એકમ છે, એમાં નવું બદલાવ આવતો જ હોય. તો સમય અનુસાર આપણી કલામાં પણ એવો ફેરફાર થયો. તો આપણે સમય અનુસાર આપણા આર્કિટેક્ચર્સ અને એટલે કે આપણી સ્થાપત્ય કલા અને શિલ્પકલા, મૂર્તિકલાને ડિવિઝનમાં ડિવાઈડ કરીએ છીએ. તો જો પહેલી આવે પ્રાચીન, બરાબર, હું આગળ અહીંયા નથી બોલતો એટલું યાદ રાખજો. પ્રાચીન આર્ટ એન્ડ આર્કિટેક્ચર ઓફ ઇન્ડિયા, આટલું ક્લિયર. પછી આવે મધ્યકાલીન, મધ્યમાં જ હોય ને ભાઈ. અને પછી આવે અર્વાચીન, આધુનિક, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ મોડર્ન, બરાબર. આને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેડિવલ, અને આને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એન્શિયન્ટ. ઓકે, આટલું ક્લિયર. તો ભારતીય આર્ટ એન્ડ આર્કિટેક્ચર્સને આપણે સમજવા માટે જે આપણા લેક્ચર્સ આવશે એ આવી રીતના ડિવિઝનમાં આપણે લઈશું. પહેલા પ્રાચીનનું પૂરું કરશું, પછી મધ્યકાલીનનું પૂરું કરશું અને પછી આધુનિકનું પૂરું કરશું. પ્રાચીન જે છે ભારતીય આર્ટ એન્ડ આર્કિટેક્ચર, પ્રાચીન એન્શિયન્ટ, તો એમાં આપણે શું શું આવે? તો આપણે બધાને ખબર છે કે આપણો બેઝ જે છે, આપણે જેના માટે આખા દુનિયામાં જાણીતા છીએ કે સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિ આપણે ધરાવીએ છીએ સિંધુ સંસ્કૃતિ, હડપ્પા સિવિલાઇઝેશન, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. તો એ આપણી ઓળખ છે કે દુનિયામાં કોઈ એમ જાણે કે દુનિયામાં જૂનામાં જૂની નગરીય સભ્યતા અને આપણી પાસે ગૌરવ કહેવાય એવી એક સંસ્કૃતિ સિંધુ. તો આપણું સ્થાપત્ય ત્યાંથી ચાલુ થઈ જાય. તો આપણે પહેલા ભણશું હડપ્પાનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર. એટલું ક્લિયર? આર્ટ એન્ડ આર્કિટેક્ચર પહેલા હડપ્પાનું આવે. પછી આપણે જોતા હોય કે વૈદિક કાળ આવે અને પછી અનુવૈદિક કાળ આવે, પણ ત્યાંથી સ્થાપત્યના પુરાવા બેસ્ટ રીતે આપણે જોઈએ એવા આપણે મળ્યા નથી. આપણે ગ્રંથોમાં એમાં ઉલ્લેખ હોય પણ આપણે એને સ્પેશિયલ ડિવિઝન પાડતા નથી. આપણે આગળ વધીએ છીએ, મૌર્ય યુગ આવે. હવે ભારતના બે મોટા યુગ થઈ ગયા અને જેના માટે ભારતનો ઇતિહાસ બહુ જ જોરદાર છે અને આપણા સર પણ સરસ ઇતિહાસ ભણાવી રહ્યા છે. તો એ ઇતિહાસ આપણે સર ભણાવે છે તો તમને મૌર્ય ડાયનેસ્ટી અને ગુપ્ત ડાયનેસ્ટી વિશે વાત કરશે. મૌર્ય ડાયનેસ્ટી એ દુનિયાના સારામાં સારા જે ફોરેનર્સ હતા એને પણ અંફાવી દીધા અને ગુપ્ત સામ્રાજ્ય ભારતના છેક ઉપરથી લઈને નીચે, ઈસ્ટ ટુ વેસ્ટ મોટા ભાગનો એરિયા કવર કરી લીધો હતો. તો જનરલી કોઈ પણ હિસ્ટ્રી ભણતો હોય તો એને એમ ના ખબર પડે કે શું મૌર્ય, શું ગુપ્ત. તો આ બે સામ્રાજ્ય વિશે બધાને ખ્યાલ હોય ને હોય જ. પણ મૌર્ય અને ગુપ્ત વચ્ચે આ મૌર્ય ડાયનેસ્ટી, મૌર્ય સામ્રાજ્ય એ ભારતના મોટા ભાગ કવર કરી લે. ધારો કે આપણે ભારત આ ગણતા હોઈએ, બરાબર, તો એમાં મોટો ભાગ મૌર્ય ડાયનેસ્ટીએ કવર કરી લીધો છે. ગુપ્ત ડાયનેસ્ટીએ પણ ભારતનો મોટો ભાગ કવર કરી લીધો હતો. પણ વચ્ચેનો જે દાયકો આવ્યો ઇતિહાસમાં એમાં એટલી મોટી ડાયનેસ્ટી આવી નહીં, નાની ડાયનેસ્ટી આવી અને પછી ગુપ્ત ડાયનેસ્ટી એટલે કે ગુપ્ત સામ્રાજ્ય મોટું આવે છે. તો વચ્ચેનો જે સમયગાળો છે એ મૌર્ય અને ગુપ્તની વચ્ચે નાનું અનુ મૌર્ય યુગ આવે. આટલું ક્લિયર? અને ત્યારબાદ ગુપ્ત પછી પણ મોટું સામ્રાજ્ય નહીં આવે,
કારણ કે પછી પણ પાછું પડતી ચાલુ થઈ. ડાયનેસ્ટી મોટું સામ્રાજ્યની જગ્યાએ નાના નાના રાજ્યો, નાના નાના રાજાઓ સ્થપાણા. તો અહીંયા યાદ રાખજો, ગુપ્ત પછી આપણે આ બધી વાત કરી, પછી આપણે સ્પેશિયલ રીઝન ઉપર જતા રહીએ છીએ કે આ બધી તો ઉપરના રીઝનની બહુ વાત થઈ છે, નીચેના રીઝનની તો આપણે અહીંયા ટોપિક મૂકશું દક્ષિણ ભારતની સ્થાપત્ય કલા. તો પ્રાચીન જે છે એમાં આપણે કેટલા સેક્શન પાડીશું? હડપ્પાનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર, પછી આવશે મૌર્યનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર, પછી આવશે અનુમૌર્યનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર, ગુપ્ત સામ્રાજ્યનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર અને દક્ષિણ ભારતનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર. હવે એટલું યાદ રાખજો કે આ પ્રાચીનનું આપણે ભણીશું, એક પણ સવાલ એમ નહીં કહેતા કે તું એમ બોલ કે બહારનો નહીં હોય, પણ આમાંથી એક પણ વસ્તુ તમને એવી નહીં રહેવા દઈએ કે સાહેબ સાલું યાદ નથી રહેતું. થોડી વાર વેઇટ કરો ને ભાઈ, આગળ આવે છે. શું આપણે સેટ કર્યું છે, ટ્રિક્સ, કન્સેપ્ટ, વાર્તા, એ તમે જ્યારે સમય આવે ત્યારે જોઈ લોજો. પણ આ બધી જ વસ્તુઓ આપણે ક્લિયર કટ મગજમાં યાદ રાખશું અને આપણા મગજમાં બેસાડી દેશું. તો હવે જુઓ, હડપ્પાનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર છે, પછી મૌર્ય, અનુમૌર્ય, ગુપ્ત અને દક્ષિણ ભારત. આને આપણે પ્રાચીન સેક્શનમાં લઈશું. આવું આપણે શું કામ યાદ રાખવું જોઈએ? ધારો કે કોઈ પણ વિદ્યાર્થી એવા છે કે જે એમ કહેતો હોય કે ક્લાસ 1-2 માં સાહેબ અમારે ડિસ્ક્રિપ્ટિવ પણ લખવાનું છે, તો ડિસ્ક્રિપ્ટિવ લખવામાં તમને એમ પૂછે કે ભાઈ ભારતીય આર્ટ એન્ડ આર્કિટેક્ચર એન્શિયન્ટ કન્ટેન્ટમાં તમે જણાવો, અથવા તો પ્રાચીન ભારતનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર. તો તમને ભલે આ બધું જ આવડતું હોય, પણ તમને એટલી ખબર પડવી જોઈએ કે આપણે અહીંયા એન્ડ કરી દેવાનો છે, આનાથી આગળ વધવાનું નથી, કારણ કે વધુ લખવાથી કોઈ માર્ક મળવાના નથી. તો બી સ્પેસિફાય. હું એમ પૂછું કે હડપ્પાનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર એટલે કે એની કલા અને સ્થાપત્ય કલા, તો તમારે આ મૌર્યની પણ લખવાની જરૂર નથી. તો એટલું યાદ રાખજો કે ક્લાસિફિકેશન તો કોઈ પણ સબ્જેક્ટનું આપણે આવડવું જ જોઈએ. કારણ કે તમને એમ લાગે કે ઓહો સાહેબ પ્રાચીન ભારતનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર મને પૂછું, મારે કેમ લખવું? તો તમે ક્યારેક એવી પણ ભૂલ કરતા હોય કે પ્રાચીન ભારત એટલે ભારત બધું લખી દેવાનું. નહીં, શબ્દ હોય પ્રાચીન ભારત, એનો મતલબ એમ કે આ જ વસ્તુ. જો ડિસ્ક્રિપ્ટિવ વસ્તુ કેવી છે ખબર છે? ડિસ્ક્રિપ્ટિવ વસ્તુ તમને એટલી ખબર હોવી જોઈએ કે ધારો કે તમને એવો સવાલ પૂછ્યો, તમને કે હડપ્પાના લોકો એન્જિનિયરિંગ સ્કિલ ધરાવતા હતા. હડપ્પાના લોકો એન્જિનિયરિંગ સ્કિલ ધરાવતા હતા. આ વિધાન સાથે તમે સહમત છો અને હો તો એના પુરાવા સ્વરૂપે જવાબનું વર્ણન કરો. એટલું ક્લિયર? આવો પ્રોપર સવાલ તો સેટ નથી કર્યો, પણ હડપ્પાના લોકો એન્જિનિયરિંગ સ્કિલ ધરાવતા હતા. શું ઉપરોક્ત વિધાન સાથે તમે સહમત છો? ટિપ્પણી કરો, હા કે ના. તો હવે આપણને એમ થાય કે ચાલો આમાં આપણે શું કરવાનું? પણ ધારો કે આપણે આ કન્સેપ્ટ ભણ્યા હોય કે આર્કિટેક્ચર એ સ્થાપત્ય કલા છે, એના માટે તમારે એન્જિનિયરિંગ સ્કિલ જોઈએ જ. તો તમે હડપ્પામાં તમે જોશો સિટાઇડલ હોય, બરાબર, પછી બાંધકામ હોય, 2 માળના 1 માળના મકાનો હોય, રોડ રસ્તા આવી રીતના કર્યા હોય, એની આજુબાજુમાં જાહેર સ્નાનાગૃહ બનાવ્યું હોય, પછી શું કહેવાય અનાજના કોઠારો બનાવ્યા હોય, પછી ધારો કે ડોકયાર્ડ બનાવવું એટલે કે જહાજ માટેનું. તો આ બધી જ વસ્તુ એમને બનવાની છે. આ સ્થાપત્યનો પાર્ટ છે, અને સ્થાપત્યનો પાર્ટ હોય તો એના માટે શું જોઈએ? એન્જિનિયરિંગ સ્કિલ જોઈએ. ચાલો સ્થાપત્યમાં જે વસ્તુ ન આવતી હોય તો રોડ રસ્તા બનાવવા માટે પણ એન્જિનિયરિંગ સ્કિલ જોઈએ. બાકી રોડ રસ્તા તો ગમે તેમ કરો તો આમથી આમાં એક્સિડન્ટ થાય. તો આ બધી વસ્તુ તમે જો પ્રોપરલી આપણે શબ્દ ભણીએ તો આપણી મેન્સમાં પણ આપણી પેન ઉચકાશે, બાકી પેન આપણી ઉચકાશે નહીં. એટલું ક્લિયર? તો ઓકે, તો કોઈ વસ્તુ નવી નથી. કોઈ પણ પેપર સેટર જ્યારે પેપર કાઢતો હોય ત્યારે એની પાસે કન્ટેન્ટ સેમ જ હોય. એમાં એ બેઠો કંઈક સળી કરે અને એમાં કંઈક નવું સેટ કરે કે એન્જિનિયરિંગ સ્કિલ, એટલે તમે એમ થાય કે ચાલો આ શું પૂછવા માંગે છે? આ તમને એ પૂછવા માંગે છે કે હડપ્પામાં તમને જે પણ સ્થાપત્યો મળ્યા, જે પણ રોડ રસ્તા મળ્યા, જે નગરીય આયોજન મળ્યું, તો એ તમને એમ સમજાવે છે કે આ એન્જિનિયરિંગ સ્કિલ વગર પોસિબલ નથી. ચાલો મને કોઈ એમ કહે કે તારે અમદાવાદ સિટીનું ડેવલપમેન્ટ કરવાનું છે, તો હું તો એમ કહું કે અહીંયા આમ બિલ્ડિંગ કરી નાખો, અહીંયા નદીમાં આમ કરો ને તેમ કરો, બરાબર, તો બધું ઊંધું વળે સાહેબ.
ટાઉન પ્લાનિંગ કરાવવું પડે, કોઈ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ હશે એમ કહેશે કે રોડ રસ્તા આમ થશે, આમ થશે, આમ થશે, આમ થશે, આમ થશે, તો એ એન્જિનિયરિંગ સ્કિલ છે. તો આ બધી જ વસ્તુઓ આપણે આવડવી જોઈએ. સમય છે, આગળ ભણવા દો, પછી આપણે જોયું જશે કે આપણે કેટલા સુધી પહોંચીએ છીએ. ક્લિયર? તો થોડી વાર આને સાઈડ પર મૂકીએ. ચાલો મધ્યકાલીનમાં જ્યારે મુસ્લિમ શાસકો આવ્યા ત્યારથી લગભગ આપણા ભારતની ઇતિહાસમાં મધ્યકાલીન શબ્દને આપણે વધુ પ્રચલિત કરીએ છીએ. બરાબર? તો આ મધ્યકાલીન સમયમાં મુસ્લિમ શાસકોનું શાસન હતું, એટલા માટે ત્યાં આગળ જે પણ સ્થાપત્ય કલા હશે એમાં મુસ્લિમ શૈલીનો પ્રભાવ ત્યાં જોવા મળશે. તો મધ્યકાલીન જે સ્થાપત્ય કલા છે, આર્ટ કલા છે, એમાં બે વસ્તુની સેક્શન પડશે. એક આવશે દિલ્હી સલ્તનતની આર્ટ એન્ડ આર્કિટેક્ચર અને એક આવશે મુગલોનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર. તો મધ્યકાલીનમાં જ્યારે મુસ્લિમ શાસકો આવ્યા ત્યારે જે પણ આર્ટ એન્ડ આર્કિટેક્ચર ઉપર ફોકસ કરવામાં આવ્યું, જે શૈલીમાં બદલાવ આવ્યો, એને આપણે જે ભણીશું એ દિલ્હી સલ્તનતનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર આવશે અને મુગલ સલ્તનતનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર આવશે. તો દિલ્હી સલ્તનતમાં બધાને ખબર છે કે ભાઈ આમાં શું બોલું છું, ગોખ તસલ્લી થશે તને. શું બોલી છું? તું ગોખી નાખ તો તને તસલ્લી થશે કે મને યાદ રહી ગયું. તો હું શું બોલ્યો? ગોખ તો તને તસલ્લી થશે કે મને સાલું યાદ તો રહી ગયું. તો અહીંયા ગ ઉપરથી યાદ આવશે ગુલામ વંશ. ગુલામ વંશ પછી આવે ખિલજી વંશ. ખિલજી વંશ પછી આવે તુગલક વંશ. તુગલક વંશ પછી આવે સૈયદ વંશ અને સૈયદ વંશ પછી આવે લોધી વંશ. તો ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશ આ બધા ક્રમમાં આવે છે. એને સંયુક્ત રીતે કહેવાય દિલ્હી સલ્તનત. જે બાકીનું બધું કેવું છે, બાકીનું હડપ્પા હોય, મૌર્ય વાળા હોય, અનુમૌર્યમાં જુદા જુદા, પણ અનુમૌર્ય, ગુપ્ત, મુગલો તો મુગલો. પણ દિલ્હી સલ્તનત એક વંશથી બનેલું શાસન વ્યવસ્થા નથી. એની રાજધાની દિલ્હી અને એની આસપાસના એરિયા પર એનું શાસન હતું, એટલે એક શબ્દ બન્યો છે દિલ્હી સલ્તનત. પણ એમાં જુદા જુદા વંશના શાસન આવી ગયા અને એને યાદ રાખવા માટે આપણે શું કર્યું કે ગોખ તને તસલ્લી થશે કે બધું યાદ રહી ગયું. તો પેલા ગુલામ વંશ આવ્યો, પછી ખિલજી વંશ આવ્યો, પછી તુગલક વંશ આવ્યો, પછી સૈયદ વંશ આવ્યો, પછી લોધી વંશ આવ્યો. એને સંયુક્ત રીતે કહેવાય દિલ્હી સલ્તનત. તો આ લોકોએ જે પણ સ્થાપત્યને ડેવલપ કર્યું એને આપણે ભણીશું દિલ્હી સલ્તનતની આર્ટ એન્ડ આર્કિટેક્ચર. એટલું ક્લિયર? મુગલોમાં જે પણ થયું એને મુગલોમાં આપણે ભણીશું. અને એ પછી આવ્યું આધુનિક ભારતનું સ્થાપત્ય કલા. તો 1857 જનરલી આપણે વિપ્લવ ગણી લઈએ. વિપ્લવ 1857 નો વિપ્લવ. ત્યારબાદથી ત્યારબાદથી આપણે એમ કહીએ કે આપણી રાષ્ટ્રીય મુવમેન્ટો જોરદાર મજબૂત થતી જશે. એમ અંગ્રેજોનું શાસન પણ પકડ વ્યવસ્થિત મજબૂત થતું ગયું. કારણ કે આધુનિક ભારતથી જે પણ આપણે કલ્પના કરીએ 1857 વિપ્લવ પહેલાની વાત હોય તો ના નથી કહેતો, કારણ કે અંગ્રેજો તો ઘણા સમય પહેલા આવી ગયા, યુરોપિયનો ઘણા સમય પહેલા આવી ગયા. પણ વાસ્તવિક આપણે જો સ્થાપત્ય કલાનું બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો 1857 વિપ્લવ પછી આપણે ગણીએ, બરાબર, ત્યાં સુધી અંગ્રેજો સંઘર્ષ અને પોતાનો એકાધિકાર સ્થાપવા માટે, ધારો કે પ્લાસીનું યુદ્ધ હોય કે બક્સરનું યુદ્ધ હોય કે નાના મોટા એકબીજા સાથે સંઘર્ષ કરવામાં જે સમય કાઢ્યો એને આપણે બાદ કરીએ તો ત્યારથી આપણે આધુનિક સ્થાપત્ય કલા ભારતની આજ દિન સુધી લઈ શકીએ. જેમ કે આપણો નવું સંસદ ભવન, જે આપણી આ બધી વસ્તુ શું છે કે આધુનિક સ્થાપત્ય કલાની આપણે વાત કરીએ તો સંસદ ભવન જે આપણું જૂનું હતું એ પણ આપણી આધુનિક સ્થાપત્ય કલામાં જ આવે. કારણ કે અંગ્રેજોના સમયે અંગ્રેજોએ બનાવી, બરાબર, ભલે આ બધા મુગલોએ બનાવ્યું હોય કે અંગ્રેજોએ બનાવ્યું હોય, પણ યાદ રાખજો એ કોઈ આયાત કરીને લોકોને નહોતા લઈને આવ્યા. આપણા ભારતના મજૂરોની સ્કિલ ઉપર જ ભારતનું સ્થાપત્ય બન્યું છે. પછી મોગલો હોય કે અંગ્રેજો હોય કોઈ પણ, કારણ કે લેબર તો ઇન્ડિયાનું હતું ને, ક્યાંયથી આયાત કરવામાં નહોતું આવ્યું. પછીના આપણા જ લોકોના હતા. આપણા જ લોકો
કોઈ પથ્થરના ટુકડા લઈને જાય ને એ સ્લેબ પડે અને એમાં દબાઈ ગયા, એ આપણા જ લોકો છે. એની મહેનત ઉપર આ બધી ઇમારતો ઊભી છે અને એને આપણે ભણીએ છીએ. તો સંસદ ભવન જે જૂનું હતું એ ઘણા વર્ષો થયા, તો હવે જે આપણે નવું સંસદ ભવન બનાવ્યું છે ભારતનું, તો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ જે પણ હોય સર, આપણે કરંટમાં આવતું જોવાનું છે, તો એ પણ આધુનિક સ્થાપત્ય કલામાં આપણે લઈ શકીએ. એટલે આનું કોઈ લિમિટ ના હોય, કારણ કે આજે આપણે જે બનાવીએ આપણી આધુનિક સ્થાપત્ય કલા જ છે. તો ખાસ યાદ રાખજો. પણ આધુનિક સ્થાપત્ય કલાને બે ભાગમાં વહેંચવામાં આવે છે. હવે હું આમાં એક ભાગ કહું છું, ઇન્ડો ગોથિક અને નિયો રોમન. તો હું આને આમ યાદ રાખવાનું. તમને આ બે શબ્દ અલગથી યાદ રાખવાના છે ને. મેં શું કીધું કે આ કન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ કરતા ઇન્ફોર્મેટિવ સબ્જેક્ટ કહેવાય. તમે કેટલી ઇન્ફોર્મેશન યાદ રાખી શકો છો એવો આ સબ્જેક્ટ છે. આ કોઈ ભૂગોળ જેવો કન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ નથી કે વાદળ આમ બન્યું ને વરસાદ આમ પડ્યો, તો એમાં અલગ સ્ટાઇલ હોય. અહીંયા ઇન્ફોર્મેટિવ સબ્જેક્ટ છે, એટલે અહીંયા ઇન્ફોર્મેશન તમને કેટલી યાદ રહી છે એ જવાબદાર છે. તો કોઈક ફની વેમાં તમે યાદ રાખો ને તો ઇન્ફોર્મેશન હંમેશા યાદ રહે. ઇન્ડો એટલે કે ભારતીય. ગોથા ખાય છે, ગોથા. આપણે નથી કહેતા તું વાંચ નહીં તો તું એક્ઝામમાં ગોથા ખાઈશ, બરાબર? એટલે તળપદો શબ્દ હોય કે જે પણ ગોથા ખાવો એટલે કે અટવાઈ જવું, તમારે કઈ ધ્યાનમાં ન આવવું, બરોબર, બગવાઈ જવું આપણે કહેતા હોય ને. તો ઇન્ડો ગોથા ખાય છે રોમમાં. શું યાદ રાખવું? ઇન્ડો એટલે કે ભારતીય ગોથા ખાય છે ક્યાં આગળ? રોમમાં. કારણ કે એની લેંગ્વેજ તો ન આવડતી, એટલે કે ગોથા ખાય. યાર મને આ શું કહે છે મને સમજ નથી પડતી યાર, અટપટું છે. તો ઇન્ડો ગોથા ખાય છે નવા રોમમાં, બરાબર? ખબર છે ને? ઇટાલી, રોમ, ફ્રાન્સ, યુરોપ, આ બધું ખબર છે ને? તો શું બોલું છું? ઇન્ડિયન ગોથા ખાય છે નવા રોમમાં. નિયો એટલે નવું, રોમ એટલે રોમ. તો નિયો રોમ અને ઇન્ડો ગોથિક. તો નિયો રોમ આર્ટ એન્ડ આર્કિટેક્ચર અને ઇન્ડો ગોથિક આર્ટ એન્ડ આર્કિટેક્ચર્સ એ આધુનિક સ્થાપત્ય કલામાં એનો સમાવેશ થાય છે. તો આપણે પેલા ક્લાસિફિકેશન ભણ્યા. તમને ધારો કે એમ પૂછે કે આધુનિક ભારતનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર, તો આને અડવાનું જ નથી. તમારે આ ઇન્ડો ગોથિક અને નિયો રોમન ઉપર જ વાત કરવાની છે, બરાબર? નિયો રોમન ઉપર જ વાત કરવાની છે. મધ્યકાલીન પૂછે તો મધ્યકાલીન. તમને કાંઈ ના પૂછે અને તમને એમ પૂછે કે ભારતીય આર્ટ એન્ડ આર્કિટેક્ચર્સ ઉપર લખો, અથવા તો એના એમસીક્યુ હોય, તો તમને એટલું ખબર હોવી જોઈએ કે ગુપ્તકાલીન આર્ટ એન્ડ આર્કિટેક્ચર ઇટ્સ અ પાર્ટ ઓફ એન્શન્ટ આર્ટ એન્ડ આર્કિટેક્ચર ઓફ ઇન્ડિયા. એટલે કે પ્રાચીન સ્થાપત્ય કલામાં આવે. પછી અહીંથી આ બધું મધ્યકાલીનમાં આવે અને અહીંથી બધું આવે આધુનિકમાં. અહીંયા સુધી ક્લિયર? તો આપણે અહીંયા પેલા પ્રાથમિક ક્લાસિફિકેશન પૂરું કરીએ છીએ. આવનારો જે લેક્ચર હશે એ આપણે અહીંથી ઉચકવાના છીએ. હડપ્પાનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર. સાહેબ જીપીએસસીની એક્ઝામો તમે જુઓ, સિંધુ સંસ્કૃતિ હોય ને હોય જ. તો આપણે આ પૂરું કરશું ને ત્યારે આપણે એમ કરશું કે 1 થી 2 માર્ક તો સાહેબ આપણે 100% નક્કી કરી લેશું કે અમે લઈને જ રહેશું. પછી તમને નહીં આવડે તો એમ સમજી લો ધવલ સાવલિયાને નહીં આવડતું હોય, અને જેટલું મને આવડતું હશે એટલું એમ સમજી લેજો કે તમને આવડતું હશે અને આવડતું જ હશે. કારણ કે મેં જે શૈલીમાં યાદ રાખ્યું છે એ શૈલી જ હું તમને આપી દેવાનો છું. તમે તમારે બિંદાસથી તૈયારી કરો. આ સબ્જેક્ટને આપણે અઘરો રહેવા દઈશું નહીં. આટલું ક્લિયર? જય હિન્દ, જય ભારત. આગળ આપણે ક્રમશઃ ભણતા જઈએ. આગળ આવશે હડપ્પાનું આર્ટ એન્ડ આર્કિટેક્ચર કલા અને સ્થાપત્ય કલા. જય હિન્દ.